હેલો મિત્રો, તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તો તમે જોઈ શકો છો કે ગોપી દાંધરે કર્યો કીર્તિ પટેલને રાતોરાત ફોન, અને કીર્તિ પટેલ પણ કેવો જવાબ આપે છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, તો વિડીયોમાં જોતા પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે મિત્રો આવા વિડીયોમાં તમને આવતા આવી જ અવનવી બાબતોને મિત્રો જોઈ શકશો। તો મિત્રો તમને તરત નોટિફિકેશન મળી રહેશે। તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો। આ વિડીયોમાં તમારે કીર્તિ પટેલ શું જવાબ આવે છે એ વિડીયો તમારે જોવાનો છે। મિત્રો, તો વિડીયો રાતોરાત ગોપી દાંધરે વાયરલ કેમ કર્યો અને કીર્તિ પટેલ પણ શું જવાબ આપે છે મિત્રો, તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તો વિડીયોમાં તમે જોઈશો તો મિત્રો હજી તમે વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબર નહીં કરી હોય તો હજી પણ કરી દો, જેથી કરીને તમે આવા જ વિડીયો જોવા મળી રહેશે। તો મિત્રો ચલો વિડીયો આપણે શરૂ કરીએ। શું આપે છે જવાબ કીર્તિ પટેલ? પણ એમાં એવું છે કે ત્યાં આગળ જે સાધુ સંત છે એ લોકોને એવું કહેવું છે કે સાધુના કપડાં પહેરવાથી સાધુ નથી બની જવાતું। પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું એવું કીધું છે મેં તો। અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુને બદનામ કરવાનું આ કૃત્ય છે, તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ। નહીં, સાંભળો, કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરી ને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબે ડૂબકી લગાવવામાં હતા મારી સાથે, બરાબર? ઈ તો જીન્સ પેન્ટમાં હતા। ઓકે। અને કુંડની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એને ઉપર નથી ઉભું રહેવાતું, આજુબાજુમાં નથી ઉભું રહેવાતું। એની મર્યાદા તો એ છે। જો સાચા સનાતન ધર્મની તમે વાંચો ને તો એ કહેવત છે। પણ ત્યાં આગળ જ્યારે પોલીસે બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં એમાં વિડીયોમાં એ વાયરલ થાય છે કે એટલું પબ્લિક હોય, બરાબર, એ મારો હાથ પકડીને મને લઈ જાય તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે, કઈક થયું હશે। એ મારી સેફટી માટે જ આવેલા હતા, પણ મેં એમને 1000 વાર કીધું કે તમારા સેફટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ, મારી સાથે ચાલો, તમે હાથ મારો ના, એ રીતે બાવડું ના પકડો મારું, બરાબર? એ રૂલ્સ તો એમની પણ રાખવો જોઈએ ને। જો મારી સેફટી માટે આવ્યા હોય તો મને ખેંચીને ના લઈ જાય। મીડિયામાં મને બોલવાનો મોકો આપવો તો કે ત્યાં બધા નાતા હતા એના વિશે હું બોલ